ભારતનો પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ મહિલા શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો। આડેધડ થતી ધરપકડોમાં જામીન ન મળવા ચિંતાજનક મુખ્ય ન્યાયાધીશ। ગુજરાતમાં વરસાદથી ખાનાખરાબીનો મુદ્દો પણ આજે રાજ્યસભામાં ગુંજશે। ચોમાસા અનુસંધાને સાવચેતીની સૂચનાનો ભંગ। દ્વારકાના રૂપેણ બંદરના દરિયામાં પ્રતિબંધ હોવા છતાં માછીમારી। ગુજરાતમાં ચાંદીપુરાથી વધુ એક મૃત્યુ, કુલ પોઝિટિવ 47 કેસ। ચાંદીપુરાની કેસની ગતિમાં સાધારણ ઘટાડો। અમદાવાદમાં આ વર્ષે નવી 5 લો કોલેજો શરૂ થવાની શક્યતા। શ્રાવણ પહેલા સૌરાષ્ટ્રમાં શરૂ થયો જુગાર। 36 પત્તા પ્રેમીઓ ₹74,000 સાથે ઝડપાયા। નિવૃત્ત IAS કે કૈલાસનાથન પુડ્ડુચેરીના લેફ્ટ ગવર્નર બન્યા। ગુજરાતના રાજ્યપાલને લઈને કોઈ જાહેરાત થઈ નહીં। બાબરી મસ્જિદ માટે ફાળવાયેલી જમીન પોતાની હોવાનો દિલ્હીવાસી મહિલાનો દાવો। ઓનલાઈન કોપરની ખરીદી કરવા જતાં ₹4.93 લાખની ઠગાઈ। સાયબર ક્રાઇમ પોલીસે રકમ પરત અપાવી। દિલ્હીમાં IAS કોચિંગ સેન્ટરના ભોયરામાં 3 વિદ્યાર્થી ડૂબી જતા હોબાળો। સોશિયલ મીડિયામાં નારાજગી પછી સરકારની સ્પષ્ટતા, વિદેશ જતા તમામ લોકોને ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। કોડીનારના વલાદર ગામે અગાઉના જમીન માલિકની દબંગગીરી, વેચેલી જમીન પર કબજો જમાવી દેતા એક મહિલા સહિત 9 સામે ફરિયાદ। મણિપુરમાં હિંસા ભડકાવવા 30 ફેક વિડીયો વાયરલ કરાયા। અસમ રાઇફલ્સે ફેક વિડીયોથી દૂર રહેવાની સલાહ આપી। 11 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા। મહારાષ્ટ્રમાં CP રાધાકૃષ્ણન, રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે હરિભાઉ બાગડેની નિમણૂક। પાકિસ્તાનના ખૈબરના આદિવાસી વિસ્તારમાં ભારે તંગદિલી। પાકિસ્તાનમાં જમીન માટે શિયા સુન્ની વચ્ચે લોહિયાળ જંગ, 35ના મોત। એક જ વર્ષમાં 5,215 કરોડનો સટ્ટો। દુબઈથી આવેલો ભરત ચૌધરી જબ્બે। સાયન્સના 8,000 વિદ્યાર્થીની ફેર પરીક્ષા સાથે બોર્ડની પૂરક પરીક્ષાનું આજે પરિણામ। 2.38 લાખ વિદ્યાર્થી। સુરત લોકસભાના બિનહરીફ સાંસદ મુકેશ દલાલને હાઈકોર્ટનું તેડું। કમલા હેરિસ માટે એક જ સપ્તાહમાં $20 કરોડ ફંડ એકત્રિત। એક જ સપ્તાહમાં એકત્રિત રકમ તેમની લોકપ્રિયતા દર્શાવે છે। મુન્દ્રામાંથી ₹100 કરોડની ગેરકાયદેસર માદક દવા જપ્ત। રાજકોટના નિકાસકારના 2 કન્સાઇનમેન્ટ પશ્ચિમ આફ્રિકા જતા હતા। મહારાષ્ટ્રમાં 3 જ વર્ષમાં ગાયબ 1 લાખ યુવતીઓને શોધવા PIL। મુંબઈ એરપોર્ટ પરથી 12 દિવસમાં 13 કરોડથી વધુનું સોનું જપ્ત।